डभोई तालुका के तीर्थ क्षेत्र चांदोद के नए मांडवा क्षेत्र में बीती रात एक बार फिर तेंदुए की दहशत देखने को मिली। रिहायशी इलाके में तेंदुए के खुलेआम घूमने से लोगों में भय का माहौल बन गया है। बीती रात नए मांडवा के वचला फलिया क्षेत्र में रहने वाले पशुपालक शांतिलाल रबाड़ी के तबेले में तेंदुआ घुस आया। तेंदुए ने तबेले में बंधी 2 बछड़ों पर हमला किया, जिसमें से एक बछड़े की मौके पर ही मौत हो गई, जबकि दूसरा बछड़ा गंभीर रूप से घायल हो गया। नवा माळवामां वडला फरियामां रहीए छे, રહેણાંક વિસ્તારમાં રહીએ છીએ। ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં ગઈકાલે 12:30 વાગે દીપડાએ હુમલો કર્યો હતો। એમાં એક વાછરડી ઘૂંઘરામણથી મરી ગઈ છે અને બીજી વાછરડીને ગળે પકડેલું છે। આ એકવારના પહેલાં બનાવમાં બી એવું હતું કે 11મા મહિનાની 28 તારીખે બી એક વાછરડીનું મારણ કરેલું હતું। એ છતાં અને ફૂલ રહેણાંક વિસ્તાર છે ને મહિને 2 મહિને દીપડાનો ફેરો હોય છે। હવે એ તો એમને પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે। અમારે આખી રાત કાલે જાગ્યા છે અમે, અને અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને, અમારો બી જીવ એમની અંદર જ હોય સાહેબ। એમાં એવું હતું કે જે વાછરડી બચ્ચાની મા જોડે હતી ને, એ જેવી એક વાછરડી અંદર જારામાં ફસાઈ ગઈ ને, એ ઓલરેડી અમને નથી ખબર, પણ જે બચ્ચાની જોડે મા જોડે બેઠી હતી ને, એ જેવી બચ્ચાને ઉઠાવ્યો ને, એવી જ એની મા બહુ બૂમો પાડી। એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો ને, એટલે એ સમયે તરત જ 2 સેકન્ડમાં ત્યાંથી મારી દેખતા નાહી ગયો।